રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની અત્યંત ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। ન્યુમોનિયાની અસર થતા છેલ્લા 1 મહિનાથી દાખલ 5 માસના બાળકને 24 કલાકમાં રજા મળવાની હતી, પરંતુ નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી। આજે બાળકનું મોત નીપજતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગોંડલના કારખાનામાં મજૂરી કામ કરતા ભીરેન્દ્ર કુશવાહાના 5 મહિનાના પુત્ર રાજને શરદી ઉધરસની સમસ્યા રહેતા દવા લીધી હતી, જે બાદ ન્યુમોનિયાની અસર જણાતા રાજકોટ સિવિલ લઈ જવાયા હતા, જ્યાં ન્યુમોનિયાની સાથે ટીબીની અસર પણ હોવાનું નિદાન થયું હતું, જેથી રાજને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ન્યુમોનિયા માટે તેને દરરોજ નાસ દેવામાં આવતી હતી। નેબ્યુલાઇઝર મારફતે દવા નાખીને નાક પાસે મૂકતા શરદી ધીરે ધીરે ઓગળી રહી હતી। 1 મહિના સુધી સારવાર ચાલી હતી અને 4 જુલાઈ ડોક્ટરે કહ્યું કે બાળક સાજું થઈ ગયું છે, 1 દિવસ રાખો, કાલે રજા આપી દઈશું। રજાની વાત આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે ગઈકાલે નર્સિંગ સ્ટાફની બેદરકારીથી માસૂમ બાળકનું મોત નીપજ્યાનો આક્ષેપ પિતાએ કર્યો છે। ઇન્જેક્શન લગાવ્યાની અડધી જ કલાકમાં રાજનું શરીર કાળું પડવા લાગ્યું અને આંખો ચડી ગઈ હતી, જેથી તુરંત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા। બાળકને આઈસીયુમાં શિફ્ટ કરાયું હતું અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું। જે બાળકને રજા મળવાની હતી તેના બદલે બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું। આજે વહેલી સવારે મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે।